અમદાવાદના રામોલમાં થયેલા બ્લાસ્ટના સીસીટીવી સામે આવ્યા છે। ફટાકડાની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। બ્લાસ્ટ સમયના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। પ્રચંડ ધડાકાથી જે ધડાકો થયો છે તેના સીસીટીવી કેમેરામાં જોવા મળી રહ્યા છે। સીસીટીવી કેમેરો પણ તૂટી ગયો છે। બ્લાસ્ટના ધડાકાથી ફેક્ટરીના બારીના કાચ પણ તૂટ્યા છે। ફટાકડા ફેક્ટરીના બ્લાસ્ટમાં 9 લોકોના મોત નીપજ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અર્પિત જોડાઈ ગયા છે। જી અર્પિત, ગઈકાલે જે બ્લાસ્ટની ઘટના બની હતી એના સીસીટીવી ફૂટેજ હાલ સામે આવ્યા છે। સીસીટીવી ફૂટેજ પરથી અંદાજો લગાવી શકાય છે, કેમ કે જયારે એન્ડ મોમેન્ટમાં જોઈ શકો છો કે આખા સીસીટીવી છે એના વાઇબ્રેશન અને તીવ્રતાના કારણે બંધ પડી જાય છે। એના પરથી અંદાજો લગાવી શકાય કે બ્લાસ્ટ કેવો ભયાનક હતો અને કેવી એને આફત અને વિનાશ નહોતો રહ્યો હતો। આજે સીસીટીવી છે એ જ્યાં ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા એનાથી લગભગ 90 થી 100 મીટરના અંતરે આવેલા છે। આટલા અંતરે આવેલા સીસીટીવી ફૂટેજ જયારે બંધ પડી જાય એની તીવ્રતાના કારણે એ પણ એક સૌથી ચિંતાજનક અને ગંભીર બાબત છે। અને આવનારા દિવસોમાં જયારે તપાસ ચાલી રહી છે ત્યારે એ પણ શક્યતાઓ છે કે આ પ્રકારની જે સંસ્કૃતિ, આ પ્રકારની હકીકતો છે એની તીવ્રતા અથવા તો એની કેટલું ભયંકર આખી આ બ્લાસ્ટની ઘટના હતી એને પણ તપાસ એજન્સીઓ દ્વારા પુરાવા તરીકે લઈ શકાવવામાં આવે છે, કેમ કે જયારે આ પ્રકારની મોટી ઘટના બનતી હોય છે ત્યારે તમામ આનુષંગિક પુરાવા એની તીવ્રતા હોય, એની ભયંકરતા કેટલી હતી તે સાબિત કરવા માટે આ એક મહત્વનો પુરાવો પણ આવનારા દિવસોમાં તપાસ એજન્સીઓ માટે મહત્વપૂર્ણ એક કડી બની રહેશે પ્રકારની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે। આ સિવાય પણ આસપાસના વિસ્તારોમાં જ્યાં સીસીટીવી ફૂટેજ લાગેલા હતા અથવા તો જે પણ વિડીયો ફૂટેજીસ બનાવવામાં આવ્યા હોય અથવા તો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હોય એ તમામ વિડીયો ફૂટેજીસ પણ તપાસ એજન્સીઓ માટે મહત્વના બની રહેશે। પણ હાલ તો જે આ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે કે જે 90 થી 100 મીટરના અંતરે આવેલા એક જગ્યા પરના છે, જે બ્લાસ્ટ થયો એ બ્લાસ્ટ માત્ર અડધી સેકન્ડ માટે જોવા મળી રહ્યો છે અને એના તરત જ તાત્કાલિક આ સીસીટીવી ફૂટેજ પણ બંધ થઈ જઈ રહેલા જોવા મળી રહ્યા છે। જી અર્પિત, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।